જય માતાજી। આજે હું તમને એક ઘણા દુખિયારાઓ મારી પાસે આવે છે અને ઘણી દુઃખની વાતો કરે છે। તો એ જે દુઃખની વાતો જે કંઈ કરે છે એ વાતોની અંદર આજે આપણે એક વિષય એવો લેવાનો છે કે જેની અંદર ઘણા દુખિયારાઓને દુઃખનું અસલ રહસ્ય ખબર પડે, જેથી કરીને આ જો લક્ષણો એમના જીવનમાં જો હોય તો એમ સમજવું કે આમાં પિતૃદોષ હોઈ શકે। પ્રથમ કે કોઈપણ વ્યક્તિને દુઃખી હોય એની અંદર પિતૃદોષ હોય તો એના અમુક પ્રમાણ હોય છે। એના પ્રમાણની અંદર પહેલું પ્રમાણ એવું છે કે જે માણસને પિતૃદોષ લાગેલો હોય તો એના ખાવા પીવાની અંદર વાર અવશ્ય આવે। બીજા નંબરમાં એને ખાવામાં કાંકરો પણ આવી શકે। ત્રીજા નંબરનું કારણ એવું છે કે એના ઘરની આસપાસમાં કે ઘરની ઉપર કે નીચે કોઈક જગ્યાએ પીપળો ઊભો। બીજા નંબરમાં કે જે વ્યક્તિને પિતૃદોષ લાગેલો હોય એ વ્યક્તિ ગમે તેટલો મહેનત કરે તો પરિણામે એને મીંડું આવે, એના જીવનમાં કોઈ પરિવર્તન આવે નહીં। સાથે સાથે કે જે માણસને પિતૃદોષ હોય એ માણસ ગમે તેટલી ભક્તિ કરે પણ કોઈ પણ દેવી દેવતાઓ એનું કોઈ કામ કરતા નથી। કારણ કે આની અંદર એવું હોય છે કે દેવી દેવતાઓ જે હોય છે એ પિતૃદેવનું પહેલું સાંભળવામાં આવે છે। પિતૃદેવ એમ કહેતા હોય છે અમને કે જ્યાં સુધી અમારી કોઈ વિધિ ના કરાવે, કે જ્યાં સુધી કોઈ અમારા પિતૃઓનું કાર્ય ના કરાવે અને જ્યાં સુધી અમને કોઈ મુક્તિ ના અપાવે ત્યાં સુધી તમારે આ કાર્યની અંદર એમના જીવનની અંદર દુઃખ ને દુઃખ જ આવવા દેવાનું। આ દુઃખ ને દુઃખ વારંવાર આવશે તો જ એ કોઈ ભુવાજી પાસે જશે અથવા તો કોઈ જ્યોતિષ પાસે જશે, કોઈ બ્રાહ્મણ પાસે જશે તો ત્યાંથી એને જ અમારા પરિવારવાળાને જાણવાનું મળશે। અને જાણ્યા બાદ એમને ખબર પડશે કે ભાઈ આ કયા કારણસર આ બધી પીડાઓનો અમે સામનો કરી રહ્યા છીએ। તો આ જે કંઈ કર્મની પીડા પ્રમાણે અને જે કંઈ પિતૃદોષ લાગેલો હોય અને જે વ્યક્તિને પિતૃદોષ લાગેલો હોય એ જ વ્યક્તિને સૌથી વધારે તકલીફ પડે, બરાબર। બાકી ઘરના જે બીજા સદસ્ય જે હોય છે એ વ્યક્તિ ગમે તેટલું એને પીડાતો હોય છતાં પણ એ વ્યક્તિની કોઈ કદર કરતું નથી કે કોઈ એની સત્યતાને સમજી શકતું નથી કે ભાઈ આ માણસ આટલી બધી પીડાનો જે સામનો કરી રહ્યો છે તો એ પીડાના લીધે એ જે વ્યક્તિ બહુ અતિશય દુઃખી છે તો એને આપણે કંઈક ને કંઈક મદદ કરીએ। પણ જે વ્યક્તિને પિતૃદોષ લાગેલો હોય એ ઘરની અંદર સૌથી વધારે દુઃખી હોઈ શકે। ગમે તેટલી તમે ભક્તિ કરો તો પણ ભક્તિ તમારી કોઈ કામ કરતી નથી। કોઈ પણ માતા કે કોઈ પણ દેવી દેવતાઓ તમારા કોઈ કામ કરતા નથી। ઘરમાં લક્ષ્મીનો વાસ રહે નહીં, ઘરમાં સતત કકળાટ ચાલુ રહે, કોઈ પણ જાતની ઘરમાં શાંતિ રહેતી નથી અને સતત ને સતત તમારે માનસિક તાણ રહે, માથા પર સતત તમારે દુખાવો રહે, આંખમાંથી આંસુ ટપકવા। તમે દેવી દેવતાની સમક્ષ ભક્તિ કરતા હોય તો તમારી આંખોએથી પાણી ટપકવું। દેવી દેવતાઓ તમારી દુઃખની તકલીફ તો સમજી શકતા હોય છે પણ એનું દુઃખનું કારણ જ્યાં સુધી એનું નિવારણ ના થાય ત્યાં સુધી એ પણ તમને કોઈ મદદ નથી કરતા। જ્યારે તમને કોઈ મદદ કરવા માટે કોઈ ભુવાજી કે કોઈ પણ બ્રાહ્મણ તમારા કાર્યની અંદર જ્યારે હાથ લંબાવે છે ત્યારે આમાંથી તમને જ્યારે મુક્તિ મળે છે ત્યારબાદ જ તમારા જીવનમાં શાંતિ થાય। અને જે કંઈ પિતૃદેવની તકલીફ પડેલી હોય તો એના ઘરની અંદર એ વ્યક્તિ સૌથી એકલો પડી જાય છે। ઘણીવાર જેના ઘરમાં પિતૃદોષ લાગેલો હોય અથવા પિતૃદેવનો વાસ હોય તો એના ઘરમાં એક સાયો ફરતો હોય એવું મહેસૂસ થાય। સાથે સાથે અમુક વખતે આપણે સૂઈ ગયા હોય ત્યારે ઘરની અંદર આપણા સપનામાં આવે, ઘણીવાર આપણા ઘરની અંદર વાસણો ખખડાવે, ઘણીવાર એવું પણ બને કે આપણા ઘરમાં ગાય ને કૂતરા વારંવાર પ્રવેશ કરવા, બરાબર છે।
આ બધા જે લક્ષણો જે ખરા એ પિતૃદોષના હોઈ શકે છે. અને જ્યાં સુધી તમે પિતૃદોષની કોઈ કાર્ય કે કોઈ વિધિ ના કરાવો ત્યાં સુધી જીવનમાં કોઈ સફળતા કે તમારી ઉન્નતિ થતી નથી. અને ત્યાં સુધી તમને સતત તમને દુઃખ ને દુઃખ જ મળ્યા કરે. આ બધી જે કંઈ હું એ જાણકારી આપી છે એ તમામ પિતૃદોષને લાગતી વળગતી જાણકારી આપેલી છે. મારી જો તમને પિતૃદેવની આ જે જાણકારી તમને મેં આપેલી છે અને આ ટાઈપના કોઈ લક્ષણો તમારા જીવનમાં જો હોય તો એમ સમજવું કે ઘરની અંદર પિતૃદોષ હોઈ શકે, બરાબર. અને કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો એનું નિવારણ થઈ શકે છે. એમ સમજવું નહીં કે આખી જિંદગી આપણી આમ ને આમ નીકળી શકશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આનું નિવારણ કરે છે તો આ કર્મના બંધનમાંથી એ ઓટોમેટિક મુક્ત થઈ જાય છે. પણ કોઈ પણ વિધિ કરાયા બાદ કમસે કમ 6 થી 7 મહિના કે વર્ષ જેવો સમયગાળો લાગે તો જ એ માણસના જીવનમાં પરિવર્તન આવે. ઘણીવાર એમ લોકો સમજતા હોય કે આપણે આ વિધિ કરાવી દઈએ તો તાત્કાલિક આપણા જીવનની અંદર કોઈ પરિણામ આવે, તો એ વસ્તુનું પરિણામ તત્કાલ કોઈ આવતું નથી. હા, એટલું ખરું કે જે પિતૃઓ તમને જે ત્રાસ આપતા હોય કે પિતૃ દ્વારા કોઈ તમને તકલીફ પડતી હોય તો એમને જીવનમાં મુક્તિ મળી ગયા બાદ ત્યાર પછી એ તમને વારંવાર તમને ત્રાસ આપતા નથી. મુક્તિ મળી ગયા પછી એ તમારા જીવનમાંથી જતા રહેશે. અને પછી જે તમારી જે રેગ્યુલર જે જિંદગી હોય છે એ ધીરે ધીરે રફતાર પ્રમાણે ચાલતી રહે છે. પહેલાં જ્યારે તમે કોઈ પણ મહેનત કરો છો ત્યારે એ મહેનતની અંદર તમે જ્યારે મહેનત કરો છો તો એ મહેનતની અંદર તમને પરિણામ કોઈ મળતું નથી. પણ જ્યારે તમે આ વિધિ કરાયા બાદ તમે કોઈ પણ મહેનત કરો છો દિલથી તો એની અંદર તમને આનું પરિણામ તમને મળે છે. એટલે આ તમામ જાણકારી જો તમને મારી જો ગમેલી હોય અને તમને એમ લાગ્યું હોય કે યોગેશ બુવાજીએ અમને જે કંઈ અમને માહિતી આપેલી છે અને જે કંઈ જાણકારી આપેલી છે અને દુઃખનું નિવારણનું કાર્ય બતાડેલું છે અને મારી જો આ વાત તમને અનુકૂળ આવેલી હોય, તમને જો ગમેલી હોય તો તમે કોઈ પણ વ્યક્તિને શેર કરી શકો. કોઈ પણ વ્યક્તિને એમ કહી શકો કે ભાઈ આ તમારા દુઃખનું કારણ આમાંથી હોય તો તમે જાણી શકો, સમજી શકો, બરાબર. બીજું કે આ મારી ચેનલ છે એ તમને કદાચ ગમતી, અમારી ચેનલની અંદર આવા ને આવા તમને માહિતીઓ મળતી રહેશે. તમને અમારી ચેનલની અંદર કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટની અંદર તમારું નામ અને મોબાઈલ નંબર તમે લખી અથવા તો કોઈ પણ કારણ તમે દર્શાવી શકશો તો જેથી કરીને અંદર એ પ્રમાણેનો અમે મુદ્દો ઉઠાવીશું અને એ મુદ્દા પ્રમાણે મેં તમને યુટ્યુબની ચેનલના માધ્યમથી તમને હું જવાબ આપીશ. અને મારી ચેનલ તમને જો ગમેલી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન લાઈક કરી દેજો, બરાબર. જય માતાજી. જય મા મસાણી મેલી, જય કાળ ભૈરવ દાદા. આમ સરસ ને સરસ વિડીયો જોવા હોય તો તમે મને કોમેન્ટની અંદર તમે મને જણાવી શકશો કે કયા મુદ્દા પર તમે જાણવા માગો છો કે કઈ તકલીફના વિશે જાણવા માગો છો. હું મારાથી જે કંઈ બનશે એ તમને સારામાં સારી દુઃખનું કારણ હશે એ તમને જણાવીશ. અને એની અંદર કોઈ પણ માણસનો કંઈક પણ પ્રશ્ન હશે તો એનો ઉકેલવાનો મેં પ્રયાસ કરીશ, જેથી કરીને તમારા જીવનની અંદર જ્યાં સુધી માણસને રોગ ના ખબર પડે ત્યાં સુધી એનો કોઈ ઈલાજ થતો નથી. તો તમારે તમારા દુઃખનું કારણ જાણવું હોય, સમજવું હોય કે કોઈ તકલીફ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકશો. જય મા મસાણી મેલી, જય કાળ ભૈરવ દાદા.